હેલો ફ્રેન્ડ, નમસ્કાર. સ્વાગત છે તમારું ડિજિટલ ઇન્ફોર્મેશન ગ્રુપમાં. રોજ નવી નવી ઇન્ફોર્મેશન મેળવવા માટે અને અપડેટ રહેવા માટે ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો આજ કહીએ નવું છે. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું ડિજિટલ ઇન્ફોર્મેશન ગ્રુપમાં. અને જે રીતે અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે, તો એના માટે આપણા જે સરકાર, મોદી સરકાર છે, તેમણે નવા જુલાઈના માસ્ટર પ્લાન બનાવ્યા છે, જેથી કરીને કોરોનાને નાથવા માટે આપણે સક્ષમ રહી શકીએ. તો તેના માટે થોડા ઘણા પ્લાન છે, તો તમને હું બતાવી દઉં કયા કયા પ્લાન મોદીજી આપણા ઉપર ઇસ્તેમાલ કરશે અને આપણે કોરોનાથી બચાવશે. ઠીક છે. તો એના માટે થોડું ઘણું આપણે બી સાવચેત રહેવું પડશે અને કોરોનાથી બચવું પડશે, કારણ કે જો આપણે સાવચેત નહીં રહીએ તો પછી આપણને પ્રોબ્લેમ થવાનો છે ફ્યુચરમાં પણ. તો સરકાર તો આપણા માટે ઘણું કરી રહી છે, તો આપણે થોડો ઘણો સપોર્ટ કરવો પડે સરકારને. તો બસ એના માટે તમને થોડા ઘણા હું જે પગલાં લીધા છે મોદી સરકારશ્રીએ, તો આપણે બસ જણાવી દો તમને કે કયા કયા પગલાં છે ને કઈ રીતે આપણને કામ આવવાના છે ને કઈ કયા પ્લાન બનાવેલા છે. તો એ રીતે જે રીતે મોદી સરકારે આપણા પ્લાન બનાવ્યા છે, તમને હું ખાસ આંકડા સહિત જણાવી દઉં કે એ કઈ રીતે કામ કરે છે અને શું શું એમાં પ્લાન બનાવેલા છે અને માસ્ટર પ્લાન કઈ રીતે કહેવામાં આવ્યો છે. કારણ કે માસ્ટર પ્લાન છે એ કોરોના નાથવા માટે જરૂરી છે. એના માટે આપણને ઉપયોગી છે, આપણા દેશ માટે પણ ઉપયોગી છે અને સરકાર માટે બી ઉપયોગી છે. તો ચલો જોઈએ જુલાઈ અને જૂન જે છે એમાં કયા કયા પ્લાન કરશે સરકાર અને કઈ રીતે આપણને ઉપયોગી બનશે. તો આપણે થોડોક સપોર્ટ કરવો જરૂરી છે, તો જ આપણા માટે જે બનાવેલું છે તો આપણે થોડોક સપોર્ટ કરવો જરૂરી છે. તો કોરોના નાથવા માટે મોદી સરકારનો એક જુલાઈનો માસ્ટર પ્લાન બનાવેલો છે. તેની અંદર દેશના 20 જે કોરોનાગ્રસ્ત શહેરો છે એમાં ખાસ ધ્યાન આપવામાં આવશે. જેમ મોટા મોટા શહેરો જે રેડ ઝોનમાં આવી રહ્યા છે, એમાં જુલાઈ સુધીમાં 1 કરોડ લોકોને જો ટેસ્ટ કરવામાં આવી શકશે, કે 2 કરોડ જેટલા લોકોનો જુલાઈ સુધીમાં ટેસ્ટ કરી દેવામાં આવશે. આગામી 2 મહિનામાં મહત્ત્વના કોરોના કેસ પણ જુલાઈ સુધીમાં 7 લાખે પહોંચે તેવું અનુમાન. વધુને વધુ ટેસ્ટ કરીને કોરોના દર્દીઓને શોધી કાબૂમાં લેવામાં આવશે, કે વધારે કોરોના ટેસ્ટ કરવામાં આવશે. કોરોના ટેસ્ટ કરવામાંથી જો દર્દી મળશે તો એમને કાબૂમાં લેવાની પ્રયાસ કરવામાં આવશે, જેથી કરીને વધારે કોર્સ ન થાય. તો આ માસ્ટર પ્લાન ઘડાઈ રહ્યો છે, જે જૂન જુલાઈ ઓગસ્ટ સુધી ચાલશે. તો બસ આપણે બી થોડોક સપોર્ટ કરવો જોઈએ અને ઘરમાં બી રહેવું જોઈએ. સ્ટે હોમ સ્ટે સેફ, એ રીતે મંત્ર છે સરકારનો. તો આપણે થોડો ઘણો સપોર્ટ કરીએ અને મોદીજીને અને આપણે જે ગુજરાત સરકાર, ભારત સરકાર અને દેશવાસીઓને બધાને એક થોડી અપીલ કરવામાં આવે છે કે સરકારશ્રી જો આટલું આપણી પાસે કરે છે તો આપણે થોડોક હક બને છે કે આપણે એને સપોર્ટ કરીએ અને સ્વસ્થ રહીએ, સુરક્ષિત રહીએ અને આપણા ઘરનું, આપણા ગામનું બધાનું ધ્યાન રાખીએ અને બસ સપોર્ટ કરતા રહીએ. તો બસ આજે એટલું જ. કાલે કંઈક નવા સમાચાર સાથે મળશું. ઠીક છે, ટેક કેર.